ધાનેરા મામલતદાર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કેન્દ્ર સરકાર આ ચોમાસુ સંસદ સત્રમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો તત્કાલિક અસરથી બનાવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। દેશના અનેક ભાગોમાં હિન્દુઓની વસ્તી ઘટી રહી છે। હિન્દુઓની શોભાયાત્રા, ધાર્મિક કાર્યક્રમો સલામત નથી અને હિન્દુઓની વસ્તી ઘટી રહી છે। સામે બાંગ્લાદેશી, રોહિંગ્યા, મુસ્લિમોની વસ્તી પણ સતત વધી રહી છે। આવનારા વર્ષોમાં હિન્દુઓ લઘુમતીમાં આવી જશે તે માટે કેન્દ્ર સરકાર તત્કાલિક અસરથી જનસંખ્યા નિયંત્રણ કાનૂન બનાવે તેવી માંગણી લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સંપૂર્ણ દેશમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારબાદ આંદોલનના કાર્યક્રમો યોજવા જઈ રહ્યા છે। આ આવેદનપત્ર આપવા માટે એએચપી જિલ્લા મહામંત્રી ઈશ્વરભાઈ, આરબીડી જિલ્લા મંત્રી જતીનભાઈ, તાલુકા પ્રમુખ ભીખાભાઈ, તેજસભાઈ, પ્રતાપ કાકા, નગર પ્રમુખ દેવાંગભાઈ, સચિનભાઈ, પ્રવીણભાઈ, અનિલભાઈ, અરવિંદ ભારતી તેમજ સક્રિય કાર્યકર્તાઓ હાજર રહી આવેદનપત્ર આપ્યું હતું। શ્રીરામ આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ધાનેરા તાલુકા દ્વારા જનસંખ્યા નિયંત્રણ કાનૂન આ ચોમાસુ સંસદ સત્રમાં બને એના માટે વડાપ્રધાનશ્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું। એમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના તમામ પદાધિકારી કાર્યકર્તા હાજર રહ્યા હતા। જય શ્રી રામ। જય શ્રી રામ।